પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. 1. અઢી આના એટલે આજના કેટલા પૈસા થાય? ક 12, ખ 15, ગ 20, ઘ 25. જવાબ ખ 15. લેખકને અઢી આનાની જરૂર શા માટે હતી? ક આશ્રમમાં રહેવા, ખ જમવા, ગ પુસ્તક ખરીદવા, ઘ વાપરવા. જવાબ ગ પુસ્તક ખરીદવા. 3. ખૂટતા અઢી આના લેખકને કોની પાસેથી મળ્યા? ક આશ્રમના સાધુ પાસેથી, ખ દુકાનદાર પાસેથી, ઘ ધનિક શેઠ પાસેથી, ઘ ફળના ટોપલાવાળા પાસેથી. જવાબ ઘ ફળના ટોપલાવાળા પાસેથી. 5. લેખકે અઢી આના ક્યારે પરત કર્યા? ક બીજા દિવસે, ઘ 1 માસ પછી, ગ ક્યારેય નહીં, ઘ સપ્તાહ પછી. જવાબ ખ 1 માસ પછી. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. 1. માણસમાં યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેને કેવો અનુભવ થાય છે? જવાબ માણસમાં યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેનું વ્યક્તિત્વ ખમીર અને તે ઝાંખા પડી જાય છે. તેમાં સ્વાભિમાન રહેતું નથી. 2. લેખક કયો પ્રસંગ ન ભૂલવા સૂચવે છે? જવાબ સંકટ સમયે જે વ્યક્તિ આપણને મદદ કરે અને એનાથી આપણું કામ સરળ બની જાય એવા પ્રસંગને લેખક કદી ન ભૂલવા સૂચવે છે. 3. સ્વામીજીને રહેવા માટે કયું સ્થળ મળ્યું? જવાબ સ્વામીજીને રહેવા માટે વૃંદાવનમાં આવેલ પરમહંસ આશ્રમમાં જગ્યા મળી. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. સુરપુરાના લોકોએ સ્વામીજીને કેવી રીતે વિદાય આપી? લેખક જમનાજીને સ્વચ્છ ન રાખનાર લોકો માટે શું કહે છે? જવાબ લેખકે મથુરાના તીર્થસ્થાનોમાં ચારે બાજુ ગંદકી જોઈ. લેખક ત્યાંના લોકો વિશે કહે છે કે તેઓ જમના નદીને ખૂબ જ પૂજ્ય માને છે પણ તેઓ ત્યાં જરાય સ્વચ્છતા રાખતા નથી. 3. આ પાઠમાંથી આપણને શું શીખવા મળે છે? જવાબ આ પાઠમાંથી આપણને શીખવા મળે છે કે ભણવા માટે અનેક અગવડો વેઠવી પડે તો પણ ભણવું તો ખરું જ. જીવનમાં સ્વાભિમાની રહેવું, યાચના વૃત્તિ રાખવી નહીં, પણ ક્યારેક ન છૂટકે માગવું પડે તો લીધેલી વસ્તુ કે રકમ પરત કરવાની ભાવના રાખવી, વચનપાલના આગ્રહી રહેવું, ક્યારેક પરિસ્થિતિ પ્રમાણે નિયમોમાં બાંધછોડ કરવી પડે તો તેમ કરવામાં વાંધો નથી. 4. ફળ વેચનાર માણસની ઉદારતા તમારા શબ્દોમાં વર્ણવો. જવાબ લેખકે જ્યારે ફળ વેચનાર માણસને કહ્યું કે એને એક સંસ્કૃત પુસ્તક ખરીદવું છે પણ એને માટે અઢી આના ખૂટે છે. જો એ અઢી આના આપે તો પૈસાની સગવડ થતાં પોતે એ પૈસા તરત જ પાછા આપી દેશે. ફળ વેચનાર માણસે કશો જ વિચાર કર્યા વિના લેખકને અઢી આના આપી દીધા. આ તેની ઉદારતા દર્શાવે છે. પ્રશ્ન 2. પુસ્તકાલયની મુલાકાત લઈ ત્યાંના તમારા અનુભવો વર્ણવો. જવાબ હું અને મારા કેટલાક મિત્રો એક પુસ્તકાલયની મુલાકાતે ગયા.
હિત અહિત, યોગ્ય અયોગ્ય, મંગળ અમંગળ, વ્યવસ્થા અવ્યવસ્થા, માન અપમાન, ધર્મ અધર્મ, સ્વીકાર અસ્વીકાર.